જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 17 10મો મહિનો અને 2025। હવે મિત્રો આપણે અગાઉથી તમને માવઠા વિશે માહિતી આપીએ છીએ અને તમને ક્યાંક ને ક્યાંક સાચી તારીખ આપવાનો પ્રયત્ન કર્યો, કારણ કે આપણે અગાઉથી તમને માહિતી આપીએ તો આપણે નજીકના દિવસોમાં માવઠું આવે તો આપણે અગાઉથી તૈયારી હોય અને ખેતી કામ સકેલી લઈ, જેથી કરતાં આપણે માવઠાની નુકસાની ના થાય। તો આપણે અગાઉથી કીધું હતું એમ કે 22-23 તારીખમાં એક સામાન્ય માવઠું થાય તેવી શક્યતા છે, એમાં 1 તારીખનો ફેરફાર થાય। તો મિત્રો એમાં અસ્તિત્વમાં ફેરફાર તો 20 તારીખથી આવી જશે, પણ 21-22 તારીખમાં અમુક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છાંટછૂટ કે મીડિયમ ઝાપટા પડે તેવી શક્યતા છે। પણ ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર, એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વાદળછાયું વાતાવરણ અને ઘાટા વાદળા જોવા મળશે, પણ દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં માવઠા રૂપે વરસાદ થવાની શક્યતા છે। બાકી મધ્ય ગુજરાતના અમુક સેન્ટર હોય ત્યાં વાદળછાયું ઘાટા વાદળા જોવા મળે, અને ઉત્તર ગુજરાત અને કચ્છના પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક છાંટછૂટ જોવા મળે। પણ ખાસ મુખ્ય અસર અને દક્ષિણ ગુજરાતની રહેશે, અને સૌરાષ્ટ્રના સોમનાથ પછી અમરેલીના અમુક વિસ્તાર, જુનાગઢ અને ભાવનગર, એમાં કોક સીમિત વિસ્તાર પૂરતા સામાન્ય છાંટા કે સામાન્ય ઝાપટું પડે તેવી શક્યતા છે। પણ આલા માવઠાથી સૌરાષ્ટ્રને બીવાનું કે ઉત્તર ગુજરાતને કે મધ્ય ગુજરાતને કચ્છને આ તારીખની અંદર 20 થી 23 કે 22 તારીખની અંદર કોઈ મોટો ખતરો નથી, પણ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં માવઠું થશે। પણ આપણે જે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની આપણે માવઠાની અગાઉથી તમને એક તારીખ આપેલી છે 26 થી 30। આ આપણે ઓક્ટોબરની એન્ડની તારીખ છે 26 થી 30। એમાં કદાચ 1 તારીખનો ફેરફાર થાય તો કદાચ 31 ઓક્ટોબર સુધી જઈ શકે। પણ એ માવઠું અગાઉથી આપણે કીધું કે એક પહેલાં માવઠું છે મીડિયમ, અને બીજું માવઠું આપણે થોડું હેવી દેખી, એમ 26 થી 30 વાળું માવઠું છે એ ક્યાંક ને ક્યાંક આવું ટેમ્પરેચર રહેશે। તો અત્યારે અમુક મોડલ પણ સક્રિય છે, અને આવનારા સમયની અંદર 23 થી 30 અથવા 1 તારીખનો ફેરફાર રહીએ તેમાં માવઠું થાય એવી શક્યતા પૂરેપૂરી છે મિત્રો। એટલે આપણે ખેતી કાર્ય છે એ સતત ચાલુ રાખવા અને 25 તારીખ અથવા 26 તારીખ સુધીમાં સકેલાઈ જાય તેવું આયોજન કરવું, જેથી કરતાં આપણે જે આ છેલ્લું માવઠું છે તેમાં આપણે નુકસાની ના થાય। મિત્રો અત્યારે આપણે એક શંકા અગાઉથી આપણે 50% કીધી હતી, પણ આજે આપણે એને 60% માન્યતા આપી છે, કારણ કે અત્યારે ઘણા મોડલ એવા સક્રિય થઈ ગયા છે, અને નજીકના દિવસોમાં માવઠું થોડુંક આપણી ઉપર ક્યાંક ને ક્યાંક ઓલ માવઠું થશે તો કચ્છને પણ અસર કરશે, સૌરાષ્ટ્રને અસર કરશે, ઉત્તર ગુજરાતને પણ અમુક વિસ્તારોમાં અસર કરશે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં અસર કરશે। પણ વધારે આ માવઠાની અસર મારા અંદાજ પ્રમાણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારો હશે તેમાં આ માવઠાની અસર થાય એવી શક્યતા છે મિત્રો। એટલે આપણે અગાઉથી તમને માહિતી આપતા હતા, અને આજે પણ આપણે તમને ક્યાંક ને ક્યાંક એવી માહિતી આપીએ છીએ જેથી કરતાં આ માવઠું આપણી ઉપર આવે તો આપણે નુકસાનીનો સામનો કરવો પડે એવી પણ શક્યતા છે। એટલે મિત્રો જેટલું બને એટલું ખેતીના કાર્ય સકેલી લેવા જોઈએ, જેથી કરતાં આપણે નજીકના દિવસોમાં કોઈ પણ માવઠું આવે તો આપણે ખેતી કાર્યમાં અડચણ ના આવે, અને જે આપણું ખેત ઉત્પાદન છે એમને નુકસાની ન થાય। એટલે અગાઉથી આપણે માહિતી આપતા હતા, અને આજે પણ આપણે વારંવાર માહિતી આપીએ। અને જે મિત્રો વિડીયો આપણા અગાઉથી ના જોતા હોય અને સીધી કમેન્ટ કરે એ આપણા અગાઉ વિડીયો જોઈ લેજો, જેથી કરતાં તમને ખ્યાલ આવે કે આપણે જે આખી માહિતી આપેલી હતી કે શિયાળાના માવઠા છે એનો અંદાજો આપણે કઈ રીતે ખેંચતા હોય, અને એની કેવી શક્યતા હોય કે ચોમાસું પૂરું થઈ જાય ત્યારે માવઠામાં કેવા કસકાતરા થયેલા હોય અને કેવું એની શક્યતા હોય તે પણ આપણે દર્શાવેલી છે આપણા ચેનલની અંદર। એટલે મિત્રો આવી નવી માહિતી આપણા ચેનલની અંદર મળતી રહેશે। આપણે બેસતા વર્ષના દિવસે આપણે 2026નું વર્ષ કેવું રંગરૂપમાં આવશે અને ક્યારે વાવણી થશે તેમની પણ આપણે માહિતી આપશું। આપણે વર્ષના અગાઉથી જ માહિતી આપીએ છીએ, એ રીતે આવવાના વર્ષમાં પણ તમને માહિતી મળશે। એટલે મિત્રો કાયમી માટે મારા ચેનલમાં જોડાતા રહેજો, જેથી કરતાં મારા વિડીયા તમને પહોંચી શકે, અને મારા વિડીયા તમને સાંભળેલા હોય તો ક્યાંક ને ક્યાંક અસમજ ઊભી ના થાય અને તમને સારી માહિતી મળે। એટલે મિત્રો ફરીથી તમને રિપીટ કરી દઉં કે આ જે 20 પછી પલટો આવશે, એમાં 21 થી 22 તારીખનું માવઠું છે એ સૌરાષ્ટ્રને, કચ્છને કે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતને બહુ મોટી અસર નહીં કરે, પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર છે, સીમિત વિસ્તાર પૂરતા રેડા ઝાપટા કે અમુક વિસ્તારોમાં છાંટછૂટ થાય અને ઘાટા કસકાતરા વાદળા કસરૂપે વાદળા જોવા મળશે। પણ 26 થી 30 વાળું માવઠું છે એ ક્યાંક ને ક્યાંક આપણે
થોડું નુકસાની પણ કરી શકે અત્યારે એવા શક્યતા બતાવે છે અને સંકેત પણ મળે છે. એટલે મિત્રો જેટલું બને એટલું ખેતીની ઉતાવળ કરી અને 26 તારીખ છેલ્લી સમજી અને ખેતીકામ સકેલી લેવા જોઈએ, જેથી કરતાં કંઈ પણ હવામાનમાં ફેરફાર રહેશે તો આપણા ખેડૂત ચેનલ દ્વારા તમને માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. મિત્રો કાલે કે પરમ દિવસે ટાઈમ મળશે તો મારી ગિરનાર 4 માંડવીનો હું તમને લાઈવ વિડીયો ઉતારી અને તમને હાલ પણ બતાવીશ અને માંડવી પણ બતાવી અને વિશે થોડી ઘણી માવજત કરી એ પણ તમને બતાવીશ. એટલે મિત્રો મારા ચેનલની અંદર જોડાતા રહેજો અને જેટલો બને એટલો વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, જેથી કરતાં આવનારા સમયની અંદર 2026નું ચોમાસું છે એમની પણ તમને ક્યાંક ને ક્યાંક અગાઉથી સારી માહિતી અને સચોટ તારીખ સાથે આપતો રહીશ. હવે આ વિડીયો પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.